હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આજે આપણે નેક્સ્ટ લેક્ચર 6.2નો 6.5નો 12મો સમાજ આપણે સ્ટાર્ટ કરવાના છીએ. શું છે? fx બરાબર x પ્લસ sin 2x, જ્યાં x બિલોંગ્સ ટુ ક્લોઝ 0,2π ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો શોધો. બરાબર, સ્ટાર્ટ કરીએ. આન્સરમાં અહીં આપેલ વિધેય શું આપે છે તમને? fx બરાબર x પ્લસ sin 2x. હવે ક્વેશ્ચનમાં તમે જોયું હશે કે લાસ્ટ લેક્ચરમાં આપણે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ વાળું જોયું હતું ને એ તમને મહત્તમ અને ન્યૂનતમ લખેલું છે, ખાલી શબ્દ ચેન્જ કરેલો છે. બરાબર, બાકી પ્રોસેસ તો આપણી એની એ જ છે. શું કરીશું? એક્સના સાપેક્ષે વિકલન 1, 2, 3 શોધીશું. પછી આત્યંતિક મૂલ્ય માટે f ઓફ x બાબત 0 લેશું. x ની વેલ્યુ શોધીશું. હવે એને વારાફરતી 3 માં મૂકી દેશું, પછી 1 માં મૂકી દેશું. બરાબર, ને પછી આપણા અંત્ય બિંદુ હોય એટલે કે એને પણ આપણે 1 માં મૂકી દેશું અને ફાઇનલી આપણી ફોર્મ્યુલા છે, બરાબર ને, વૈશ્વિક મહત્તમ બરાબર જે હોય તે આન્સર તે આપણે લખી દેશું. ઓકે, તો તેની જગ્યાએ મહત્તમ લઈ લેશું, વૈશ્વિકની જગ્યાએ ખાલી મહત્તમ શબ્દ આપણે યુઝ કરી લેશું. તો બરાબર, આ છે તમારું રિઝલ્ટ નંબર 1. x ની સાપેક્ષ વિકલન કરતા શું મળશે મને? f ઓફ x બરાબર x નો આન્સર 1 sin નું cos x અને પાછું 2x નું કરીશું એટલે મને 2 મળશે, એટલે કે 2 cos 2x, પરિણામ 2. ફરી આપણે શું કરીશું? x ની સાપેક્ષ વિકલન કરતા મને મળશે f ડબલ ઓફ x બરાબર 1 નું 0 અને cos નું માઇનસ સાઇન એટલે -4 sin 2x તમને અહીંયા મળશે, પરિણામ 3. બરાબર છે. હવે આત્યંતિક મૂલ્ય માટે બરાબર શું છે? f ઓફ x બરાબર 0. that implies 1 plus 2 cos 2x બરાબર 0. that implies cos 2x બરાબર મને મળશે -1/2. હવે આપણે 2x ની વેલ્યુ બરાબર છે કયા અંતરાલમાંથી? તો આપણે અહીંયા લખી દઈએ કે અહીં શું લખી દઈએ? તો x belongs to close 0,2π છે ને, એનો મતલબ કે 2x belongs to શું થશે? તો 0,4π થશે. બરાબર, એટલે આપણે 2x ની વેલ્યુ ઓકે 0 અને 4π ની વચ્ચે એવી કઈ અહીંયા મૂકી શકીએ 2x ના સ્થાન પર કે જેનાથી cos ઓફ આપણે એ વેલ્યુ કરીને આપણને આન્સર -1/2 મળી શકે. બરાબર, 0 થી 4π ની વચ્ચે. બરાબર, તો કઈ કઈ વેલ્યુઝ આવશે તે હવે આપણે જોઈ લઈએ. બરાબર, તો 2x ની વેલ્યુ જે તમને મળશે તે શું મળશે? therefore 2x બરાબર તમને એક મળશે 2π/3. બરાબર, પછી તમને મળશે 4π/3, પછી તમને મળશે 8π/3, પછી તમને મળશે 10π/3. બરાબર છે. હવે આ સિવાયના પહેલું π/3 માં તો ઓબ્વિયસલી હાફ આવશે. 5π/3 માં પણ તમને હાફ જ મળશે, કારણ કે 2π - π/3, 2π માઇનસ ચોથું ચરણ cos પોઝિટિવ એટલે હાફ મળશે. પછી એક છે 7π/3, એમાં 2π પ્લસ π/3 એટલે પહેલું ચરણ, એમાં પણ પોઝિટિવ. પછી કઈ છે 9π/3 કરી હતી તો 3π તમને મળશે, એટલે તમારે આ વેલ્યુ મળશે. ધેટ ઇમ્પ્લાઇઝ x બરાબર મને શું મળશે? એટલે એક તમને મળશે π/3, અહીંયા મળશે 2π/3, અહીંયા મળશે મને 4π/3 અને અહીંયા મળશે મને 5π/3. તો આ મને મળશે x ની વેલ્યુ. બરાબર છે. તો આ ટોટલ મારી પાસે આટલી વેલ્યુ મારી પાસે છે. એકવાર જોઈએ આપણે વેરીફાઈ π/3, 2π/3, 4π/3, 5π/3. ધેટ્સ ઇટ. હવે આ બધી વેલ્યુઝ માટે આપણે શું કરીશું? વારાફરતી અને 1 ને 3 માં મૂકીશું, પછી 1 માં મૂકીશું. તો સૌથી પહેલા આપણે કોની વાત કરી લઈએ? તો x બરાબર π/3 માટે. બરાબર ને, કોના માટે? x બરાબર π/3 ની વાત કરી લઈએ. તો સૌથી પહેલા એને આપણે કેમાં મૂકી દઈએ? 3 માં મૂકી દઈએ. તો કે 3 ઇમ્પ્લાઇઝ તમને શું મળશે? f ઓફ π/3. બરાબર છે, f ઓફ π/3 એ તમને મળશે -4 sin 2π/3. અહીંયા તમને મળશે -4 sin કેટલા છે? 2π/3. હવે sin 2π/3 એટલે કે 2π/3 નો મતલબ કે π - π/3, π - π/3. π માઇનસ એટલે કે બીજું ચરણ ને બીજામાં સાઇન પોઝિટિવ છે અને π/3 એટલે કે √3/2. બરાબર ને, sin π/3 એટલે તમને શું મળશે? √3/2. એટલે અહીંયા તમને ફાઇનલી મળશે -12
√3/2 2 દુ 4 એટલે -2 √3 તમને મળશે. જે હોય તે એકવાર નેગેટિવ સાઇન આવી ગયું અને બીજું પાઈ -π/3 છે ને, પાઈ -π/3 એટલે બીજા ચલમાં તો સાઇન પોઝિટિવ એટલે sin π/3 એટલે √3/2 2 દુ 4 એટલે which is less than 0. therefore x બરાબર π/3 આગળ કેવું તો કે સ્થાનીય કેવું મહત્તમ મૂલ્ય મળે છે અને એ મહત્તમ મૂલ્ય મને પરિણામ 1 આપશે એટલે કે f of π/3 અને f of π/3 એટલે કે અહીંયા π/3 પ્લસ sin 2π/3 એનો આન્સર આપણે અત્યારે જ જોયું શું આવશે તો કે √3/2 બરાબર. આ કંઈક મને પહેલો આન્સર મળી ગયો બરાબર છે. ત્યારબાદ હવે આપણે એના પછી આપણે આન્સર પછી ફાઇનલ કરીએ. હવે આપણે જોઈ લઈએ x બરાબર કોના માટે તો કે 2π/3 માટે બરાબર. x બરાબર 2π/3 માટે તો એના માટે આપણે જોઈ લઈએ તો પરિણામ 3 માં પહેલા મૂકી દઈએ તો 3 ઇમ્પ્લાઇઝ એટલે કે f ડબલ ડેશ ઓફ 2π/3 મને શું મળશે તો -4 sin અહીંયા મળશે 2 દુ 4 4π/3. હવે 4π/3 એટલે મને મળશે પાઈ પ્લસ π/3 પાઈ પ્લસ એટલે ચોથું ચરણ, ચોથા ચરણમાં સાઇન ને પાઈ પ્લસ એટલે કે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં સાઇન નેગેટિવ 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 પોઝિટિવ એટલે અહીંયા મને મળશે 2√3 અને which is greater than 0 બરાબર. તો આપણે લખી શકીએ therefore x બરાબર 2π/3 આગળ કેવું મળે છે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે અને એ મૂલ્ય મને આપશે પરિણામ 1 એટલે કે f of 2π/3 એટલે અહીંયા મળશે 2π/3 અને -√3/2. કઈ સમજ પડી કે કારણ કે sin 4π/3 નો આન્સર આપણે હમણાં જ જોયું શું મળે છે -√3/2 મળે છે. ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ વાત કરી લઈએ તો કોના માટે તો x બરાબર નેક્સ્ટ વેલ્યુ છે મારી પાસે 4π/3 માટે. હવે બરાબર ધ્યાન આપી લેજો કારણ કે આના પછી બધા તમારા હોમવર્કમાં તમને મળવાના છે. હવે એને આપણે 3 માં મૂકી દઈએ તો 3 ઇમ્પ્લાઇઝ f ડબલ ડેશ ઓફ 4π/3 શું મળશે મને તો 4π/3 એટલે કે તમને મળશે પાઈ પ્લસ π/3 બરાબર ને if I was not wrong પાઈ પ્લસ π/3 પાઈ પ્લસ એટલે કે ત્રીજા ચરણમાં તમારું સાઇન કેવું નેગેટિવ એટલે નેગેટિવ નેગેટિવ પોઝિટિવ એટલે અહીંયા પણ તમને શું મળશે 2√3 તમને મળશે which is greater than 0. therefore x બરાબર 4π/3 આગળ કેવું મળે છે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે અને એ મૂલ્ય મને કોણ આપશે તો પરિણામ 1 આપશે. હવે અહીંયા શું છે તો પાઈ -π/3 છે ને π/3 આગળ તો 2π/3 ઓકે ગુડ બરાબર છે એટલે 4 4π/3 છે ને એટલે 4 દુ 8 8 આવશે તમને 8 મળશે ને બરાબર ને એટલે અહીંયા 8. હવે 8 ની વાત કરીએ તો 8π/3 ને આપણે સ્પ્લિટ કેવી રીતે કરી શકીએ 8π/3 ને આપણે સ્પ્લિટ કરવું હોય તો આપણે કરી શકીએ 3π -π/3 3π -π/3 કારણ કે 43 9 ઓછા 1 એટલે 3π માઇનસ એટલે 3π એટલે તમારું ક્યાં મળશે 0 થી આપણે 2π અહીંયા આવ્યા પછી પાછા અહીંયા 3π 2π 4π એ બધા અહીંયા મળશે π 3π એટલે અહીંયા 3π એટલે આ બાજુ અને 3π માઇનસ કીધેલું છે માઇનસ એટલે કે બીજા ચરણમાં સાઇન પોઝિટિવ એટલે અહીંયા તમને માઇનસ જ મળશે -2√3 અને લેસ ધેન 0 એટલે સ્થાનીય કેવું મળશે તો કે મહત્તમ મૂલ્ય મળે છે અને એક f of 4π/3 મને શું મળશે તો ઓબ્વિયસ છે કે અહીંયા તમને મળશે કેટલા 4π/3 અને અહીંયા તમને મળશે કેટલા તો સાઇન બીજા ચરણમાં પોઝિટિવ એટલે પ્લસ √3/2. હવે આપણે વાત કરી લે એના પછીની વેલ્યુ એટલે કે x બરાબર કઈ છે 5π/3 માટે. હવે આને આપણે પરિણામ 3 માં મૂકી દઈએ બરાબર એટલે કે 3 ઇમ્પ્લાઇઝ શું મળશે મને f ડબલ ડેશ ઓફ 5π/3 એટલે કે અહીંયા મને મળશે ઓબ્વિયસલી અહીંયા પ્લસ જ મળશે 2√3 which is greater than 0 બરાબર ને કારણ કે 5π/3 5 એટલે કે 10 5 દુ 10 10 ની વાત કરીએ તો તમને શું મળશે તો 3π પ્લસ π/3 3π પ્લસ એટલે કે તમારો આવશે ત્રીજું ચરણ ત્રીજામાં સાઇન નેગેટિવ ઓલરેડી માઇનસ છે એટલે બીજો માઇનસ પ્લસ થઈ જશે
therefore x બરાબર 5π/3 આગળ કેવું મળશે તો કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. હવે એને આપણે એકમાં મૂકી દઈએ એટલે કે f of 5π/3 is equals to એનો આન્સર તમને શું મળશે તો કે 5π/3 ને અહીંયા આવશે -√3/2. એ સમજ પડી? અહીંયા આવશે તમને મળશે √3/2. તો તમે જોઈ શકો છો આમ બધી વેલ્યુ મને મળી ગઈ છે. હવે ખાલી અંત્ય બિંદુઓ માટે બરાબર ને ટાઇટલ આપી દઈએ અંત્ય બિંદુઓ માટે ને એમાં સૌથી પહેલા આપણે ટાઇટલ આપી દઈએ કોના માટે તો x બરાબર કોણ છે 0 માટે. હવે એને આપણે ડાયરેક્ટ એકમાં જ મૂકવાના છે તો 1 ઇમ્પ્લાઇઝ શું મળશે f of 0. બધાને ખબર જ છે કે sin 0 0 એટલે તમને મળશે અહીંયા આ 0 મળશે. અને બીજી વેલ્યુ છે મારી પાસે કઈ બીજી વેલ્યુ મારી પાસે છે x બરાબર 2π માટે બરાબર x બરાબર 2π માટે. તો આની વાત કરી લઈએ તો 1 ઇમ્પ્લાઇઝ f of 2π બરાબર અહીંયા મને મળશે sin of 4π મળશે sin of 4π બરાબર છે. હવે જો તમે એક વસ્તુ ફોકસ કરો બરાબર કઈ વસ્તુ sin નો આલેખ sin 0 0 0 થી સ્ટાર્ટ થશે ઉપર જશે નીચે આવશે એનો મતલબ કે પાઈ પાસે 0 થશે પાછો નીચેથી ઉપર જશે એટલે 2π પાસે પાછું 0 થશે એટલે sin 0 હોય પાઈ હોય 2π હોય જે બી હોય તમને આન્સર શું મળશે 0 જ મળશે. એટલે અહીંયા ફાઇનલી તમને x ની વેલ્યુ એટલે કે 2π તમને મળશે કારણ કે અહીંયા શું છે x + sin 2π છે અને આન્સર 0 એટલે x ની વેલ્યુ 2π તમને મળી જશે. ચલો હવે આપણે બધાની ફાઇનલ વેલ્યુ કરી જોઈએ બરાબર. હવે અહીંયા જો આપણે ઓબ્ઝર્વ કરીએ તો અહીંયા શું છે તમારો 3.14 બરાબર ને પાઈની વેલ્યુ 3.14 એટલે અહીંયા મળશે 3.14/3. થોડીક આપણી પાસે કેલ્સી અવેલેબલ જોઈએ કેલ્સીમાં આપણે કરી જોઈએ શું મળે તે બરાબર છે. કેલ્સી 3.14 કેટલા છે 3 છે બરાબર ને 3.14/3 એટલે મને મળશે 1.04 એ મને મળશે 1.04 અને પ્લસ √3 નો આન્સર 1.73 બધાને ખબર છે 1.73/2 બરાબર 1.73/2 એટલે મને મળશે 0.86 બરાબર 0.86 એટલે બંનેનો સરવાળો કરીએ તો કેટલા મળશે 1.9 મળશે. ચલો એ જ પ્રમાણે હવે આપણે અહીંયા શું કરવાના છે આનો આન્સર આપણે શોધવાના છે ને તો અહીંયા 2π/3 છે બરાબર ને 2π/3 પાઈની વેલ્યુ 3.14 એટલે તમને મળશે 6.28 6.28 ભાગ્યા કેટલા છે તમારે 3 કરવાના છે એટલે મળશે મને 2.09 અને આન્સર મળશે મને 2.09 ને આન્સર તો બધામાં સેમ જ રહેશે કેટલા આવશે તો 0.86 એટલે અહીંયા √3/2 એટલે 0.86 એટલે અહીંયા મને ફાઇનલી શું મળશે તો 2.09 માંથી 0.86 બાદ થશે એટલે કેટલા રહેશે તો પેલા 14 એટલે 1 પોઈન્ટ તમને મળશે 14 ને 9 એટલે 1.14 ને 9 કેટલા થશે 1.23 તમને મળશે કારણ કે અહીંયાથી તમારા 14 ને બીજા 9 એટલે 14 ને 9 23 ને પેલો હજી એક એટલે 1.23 તમને અહીંયા મળશે ને 1.90 એ જ પ્રમાણે 4π/3 ની વાત કરીએ તો 4π/3 એટલે કે 4 ગુણ્યા 3.14 બરાબર છે એટલે 12.56 તમને અહીંયા મળશે કેટલા મળશે 12.56 3 પોઈન્ટ બરાબર છે 3.36 6.14 તમને મળેલા અહીંયા તમને 12.14 એટલે 12.56 તમને અહીંયા મળશે અને અહીંયા પ્લસ કેટલા છે 0.86 હવે આ બેઠે અમે એડ કરી દઈએ તો તમને મળશે 13. આમાં બીજા કેટલા 44 એડ થશે એટલે 13 થશે 44 આમાંથી કરીએ એટલે તમને મળશે 42 એટલે 13.42 તમને મળશે
તે જ પ્રમાણે હવે આપણે આગળ વધીએ તો આની વાત કરી જોઈએ તો 5π/3 5π/3 નો મતલબ 5π/3 એટલે 3.14 ગુણ્યા 5 15.7 કેટલા મળશે તમને અહીંયા 15.7 ઓછા 0.86 અહીંયા તમને મળશે કેટલા તો 7.70 જશે ને બીજા 16 એટલે 15 14.16 બીજા 16 ને એટલે 14 પોઈન્ટ તમને મળશે 84 બરાબર છે અને આ તો 0 છે ને 2π એટલે કે આ તમને મળશે 3.14 ને ગુણ્યા 2 એટલે 6.28 તમને મળશે હવે બધામાંથી જો હવે મહત્તમ મૂલ્યની વાત કરી જોઈએ બરાબર મહત્તમ મૂલ્ય કયું દેખાય છે અહીં 1.9 છે 1.23 છે 13.42 14.84 આ 0 છે અને 6.28 એટલે મહત્તમ મૂલ્ય મળશે તમને 5π/3 માટે બરાબર છે વૈશ્વિક મહત્તમ 5π/3 માટે થોડી આપણે અહીંયા મિસ્ટેક શું છે તો કે 4π આપણે કરી 3.14 ગુણ્યા 4 કરીએ તો 12.56 પણ ભાગ્યા 3 તો કરવાનું આપણે રહી જ ગયું ને તો ભાગ્યા 3 કરીએ તેનો આન્સર મારી પાસે રેડી છે 4.18 તમને મળે છે અહીંયા કેટલા મળે છે 4.18 ને એમાં આપણે 0.86 ઉમેરી દઈએ બરાબર એટલે તમને મળશે કેટલા 5 પોઈન્ટ એટલે તમને અહીંયા મળશે 5.14 એટલે 5.04 તમને અહીંયા મળશે તે જ પ્રમાણે અહીંયા પણ તમે જો કર્યું તો અહીંયા ભાગ્યા 5π બરાબર ને 5 × 5 5 ગુણ્યા 3.14 ને ભાગ્યા તમારે 3 કરવાનું છે એટલે 5.23 તમને મળશે કેટલા મળશે 5.23 અને તમે માઇનસ પાછું 0.86 કરશો બરાબર માઇનસ 0.86 તો તમને મળશે 4.37 તમને અહીં મળશે કેટલા મળશે 4.37 જોયું આપણી થોડી નાની મિસ્ટેક થઈ હતી પણ આપણે સુધારી દીધી હવે તમે ઓબ્ઝર્વ કરો કોના માટે સૌથી પહેલા તમે f(π/3) માટે ઓબ્ઝર્વ કરો પછી f(2π/3) f(4π/3) f(5π/3) f(0) અને f(2π) માટે તો કઈ વેલ્યુ તમને મહત્તમ દેખાય છે તો 6.28 મહત્તમ દેખાય કઈ ન્યૂનતમ દેખાય 0 ન્યૂનતમ દેખાય ફાઇનલ આપણે ફોર્મ્યુલા કઈ ફોર્મ્યુલા તો કે મહત્તમ બરાબર તો કે મેક્સિમમ ઓફ કઈ તો પહેલા સૌથી પહેલા f(0) છે પછી f(π/3) છે પછી f(2π/3) છે પછી f(4π/3) છે અને પછી f(5π/3) છે અને લાસ્ટમાં f(2π) છે આટલી જ છે ને જોઈ લો π/3 2π/3 4π/3 5π/3 અને 2π મેક્સિમમ કોના માટે છે તો કે f(2π) માટે અને એનો આન્સર કેટલો છે તો કે 6.28 પણ આપણે એનો ડાયરેક્ટ આન્સર લખીશું 2π પાઈ સ્વરૂપમાં લખીશું અને ન્યૂનતમ માટે બરાબર મિનિમમ ઓફ f(0) f(π/3) ત્યારબાદ છે f(2π/3) f(4π/3) f(5π/3) f(2π) કોના માટે ન્યૂનતમ છે તો કે f(0) માટે નહીં છે તમારી 0 સમજ પડી મેં શબ્દ જ ખાલી ચેન્જ કર્યો જો ક્વેશ્ચનમાં તમને મહત્તમ અને ન્યૂનતમ કિંમત એમ કીધેલું હોય બરાબર તો અહીંયા ખાલી વૈશ્વિક મહત્તમ જગ્યાએ ખાલી મહત્તમ વૈશ્વિક ન્યૂનતમની જગ્યાએ ખાલી ન્યૂનતમ બસ આટલું ચેન્જ કરવાનું બાકી આખી પ્રોસેસ તમારી સેમ તો આખો દાખલો સમજ પડી ગયો ફરીથી એટલે આવું કંઈ પણ આવે ને તેને તમારે પાઈની વેલ્યુ 3.14 અને √3 બરાબર 1.73 મૂકીને ભાગાકાર ને જે બી ગુણાકાર કરીને તમારે રીતે પોઈન્ટમાં આન્સર લખી દેવાનો બધા બરાબર પછી અંત્ય બિંદુના બી તમારા આન્સર લખી દેવાના ખાલી એ પરિણામ એકમાં જ મૂકીને બરાબર અને પછી તમારી જેટલી પણ વેલ્યુ છે અહીંયા ટોટલ 4 ને 2 6 વેલ્યુમાંથી તમારે જે પણ આન્સર આવે તે ફાઇનલ તમારે કરવાનું રહેશે હવે આ જ પ્રમાણે આના પર જ મહત્તમ અને ન્યૂનતમ વાળા શોધવાળા છે સમ્સ છે મારી પાસે બધા હું તમને આપીશ હોમવર્કમાં બરાબર એના માટે જ આ સમ તમને મેં શાંતિથી સમજાવ્યું જેથી તમને ઇઝીલી સમજ પડે ઓકે તો હવે પછીના બધા તમારા માટે હોમવર્ક આવવાના છે તૈયાર રહેજો જોઈ લો તો જે પ્રમાણે મેં તમને વાત કરી કે તમારા માટે હવે ઘણા બધા હોમવર્કમાં મળવાના છે સમ તો આ તમારી સમક્ષ ઉપસ્થિત છે 6.5 નો 8મો
6.59, 6.57, 6.5 10 પહેલો અને 6.5 10 બીજો. બરાબર. ચલો તો પહેલાની વાત કરીએ તો fx બરાબર sin 2x, x belongs to 2π. હમણાં જે આપણે આગળ કર્યું સેમ એ જ છે ને. બરાબર. x ની કઈ વેલ્યુ હતી પણ હું તમને એમાં દર્શાવી દીધી, મેન્શન કરી દીધેલ છે, એટલે તમારું કામ થોડું ઈઝી થઈ જશે. બરાબર ને. x ની વેલ્યુ શોધવામાં તમારું કામ ઈઝી થઈ જશે. બસ પછી આપણે વારાફરતી ડબલ ડેશમાં મૂકીને પછી fx માં મૂકી દેવાનું, 4 4 માટે ને પછી તમારા અંત્ય બિંદુઓ માટે. બરાબર. ટોટલ 6 વેલ્યુમાંથી તમારે ફાઇનલ કરવાનું. ત્યારબાદ છે fx બરાબર sin x પ્લસ cos x ની મહત્તમ કિંમત. હવે તમે એક વસ્તુ નોટિસ કરી, તમને આમાં છે ને શું નથી આપેલું, તો અંતરાલ નથી આપેલું. બરાબર ને. ઓકે, તો બસ, તો અંતરાલ નહીં આપેલું હોય તેવા કન્ડિશન મને મહત્તમ કિંમત શોધવાની છે. બરાબર ને. તો તેવા કન્ડિશનમાં તમારે શું શોધવાનું છે, તો x ની વેલ્યુ તમારે 0 થી 2π ની વચ્ચે તમારે ફાઇનલ કરવાનું રહેશે. કોની વચ્ચે? x ની વેલ્યુ 0 થી 2π ની વચ્ચે. બરાબર. x ની વેલ્યુ 0 થી 2π ની વચ્ચે તમારે ફાઇનલ કરવાનું રહેશે. સમજ પડી? બરાબર ને. શું શોધવાનું છે? મહત્તમ કિંમત શોધવાનું છે. એટલે ઇન શોર્ટ કે તમારે અહીંયા શું સમજવાનું છે, અહીંયા x ની વેલ્યુ મેં 2 લખી દીધેલી છે. મહત્તમ કિંમત અંતરાલ નથી આપેલો એટલે તમારાથી ડાયરેક્ટ, એટલે આના માટે તમે શું લખી શકો, 0 <x < 2π. એટલે કે આ બે ની વચ્ચે તમારો x ની કઈ વેલ્યુ આવશે તે તમારે ફાઇનલ કરી દેવાનું, અને બે માંથી મહત્તમ કિંમત કોના માટે મળે તે તમારે શોધી નાખવાનું. બરાબર. ત્યારબાદ છે 6.5 નો 7મો. આ તો 4 ઘાત વાળું ઇક્વેશન છે, એટલે તમને એવું થતું હશે કે ઘણા બધા શું પેલા બીજો મળશે, પણ એવું નથી. આમાં તમને ખાલી x ની એક જ વેલ્યુ મળશે ને x બરાબર 2 મળશે. કેવી રીતે મળશે એ તમે જોશો એટલે તમને આઈડિયા આવી જ જશે. અને બીજા આ અંત્ય બિંદુઓ, એટલે ટોટલ 3 વેલ્યુ તમારે એમાંથી તમારે ફાઇનલ કરવાનું, કોના માટે મહત્તમ અને કોના માટે ન્યૂનતમ. પછી 6.5 10માનો પહેલો fx બરાબર જે તમને વિધેય આપેલ છે તેમાં x belongs to 1,3 માટે f નું મહત્તમ મૂલ્ય શોધો. અને એ જ વિધેય માટે અંતરાલ ખાલી ચેન્જ છે, -3, -1 માટે f નું મહત્તમ મૂલ્ય શોધો. ઓકે, આમાં થશે શું, તમારો જે x સ્ક્વેર નો આન્સર આવશે ને એ બરાબર તમને 4 મળશે. એટલે x બરાબર તમને મળશે ±2. 1 ની વાત કરી લે તો 1 માટે તમે લેશો x બરાબર 2. એનું રીઝન કે x belongs to ક્લોઝ 1,3 છે. બરાબર. અને 2 ની વાત કરી લે તો એમાં તમે લેશો -2, ને ત્યાં એનું રીઝન આવશે x belongs to ક્લોઝ -3, -1. સમજ પડી? બરાબર ને. અને અહીંયા પણ તમને આન્સર તો ઓલરેડી મેં લખી દીધા છે, દેખાય છે? ઓકે, તો તમારે આ રીતે શોધી નાખવાનું. ક્વેશ્ચન તમારો એક જ છે, પણ એને હું 2 માં કન્વર્ટ કરી નાખેલ છે, એટલે તમને થોડું કામ ઈઝી રહે. તો આટલા તમારે કરવાના રહેશે. તો આ ક્વેશ્ચન છે, હોમવર્ક નથી, એકવાર લખી લો. 6.5 નો છઠ્ઠો. જો કંપનીએ પ્રાપ્ત કરેલ નફાનું વિધેય px બરાબર 41-72 તો કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો. બરાબર ને. ક્વેશ્ચનમાં તમને ઓલરેડી આપી દીધેલ છે કે તમારું જે પણ મૂલ્ય મળશે તે કેવું મળશે, મહત્તમ મૂલ્ય મળશે. ક્વેશ્ચનમાં તમને આપી દીધેલ છે. બરાબર. દેખાય છે અહીંયા મહત્તમ નફો, મહત્તમ શબ્દ આપી દીધેલ છે, એનો મતલબ કે આમાં જે પણ તમારું કેવું મળશે, સ્થાનીય મહત્તમ મળશે. બરાબર ને. ઓકે, પણ આપણે કઈ રીતે કરીશું, આપણે જે પ્રોસેસ છે તે પ્રમાણે જ આપણે કરીશું. તો આન્સરમાં અહીં આપેલ નફાનું વિધેય શું છે, p of x બરાબર 41 - 72x - 18x નો વર્ગ, x ની સાપેક્ષ વિકલન કરતા p dash of x બરાબર 0 - 72 18 × 36x. ફરી x ની સાપેક્ષ વિકલન કરતા p double dash of x is equals to -36. દેખાય? -36 which is less than 0. બરાબર ને. એનો મતલબ શું થાય, સ્થાનીય મહત્તમ મૂલ્ય. હવે આત્યંતિક મૂલ્ય માટે p dash of x બરાબર 0 -72 -36x is equals to 0. That implies તમને શું મળશે, x is equals to -2 મળશે, કારણ કે 72 ને પેલી બાજુ શિફ્ટ કરી એટલે -36x is equal to 72, અને પેલું છેદમાં આવી જશે એટલે x ની વેલ્યુ તમને મળશે ફાઇનલી
એક જ મિનિટ આ ક્વેશ્ચન બરાબર નથી એવું લાગે છે આ બુકમાં 72 એમ કહે છે જો આપણે વેરીફાઈ કરી લઈએ એકવાર ક્વેશ્ચન બુકમાં શું છે -72 જ છે બરાબર ને એટલે -2 તમને અહીંયા મળશે ધેટ્સ ઇટ હવે એને આપણે મૂકી દઈએ પરિણામ 3 માં તો 3 ઇમ્પ્લાઇઝ p ડબલ ડેશ ઓફ -2 -36 કારણ કે તમારું વિધેય કેવું છે અચળ વિધેય છે વિચ ઇઝ લેસ ધેન 0 x બરાબર -2 આગળ કેવું તો કે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે અને એ મૂલ્ય મને કોણ આપશે પરિણામ 1 p ઓફ -2 બરાબર 41 પ્લસ 72 ને ઇન્ટુ 2 એટલે મને મળશે 144 અને માઇનસ 2 ના વર્ગ 4 18 ગુણ્યા 4 18 દુ 36 દુ 72 બરાબર છે ફાઇનલી મને કેટલા મળશે 72 ને બીજા 41 કારણ કે 144 ઓછા 72 એટલે મને કેટલા મળશે 72 ને બીજામાં 41 ઉમેરી દે 72 ને 73 73 70 110 ને 113 મને ફાઇનલ આન્સર મળશે જોઈ લઈએ એ પણ આન્સર આપણે એકવાર વેરીફાઈ કરી લઈએ એક્ઝેક્ટલી 113 મળે છે જે શું છે મહત્તમ કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો છે જે કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો છે જોઈ લો જો વિધેય fx બરાબર x ની 4 ઘાત ઓછા 62x² પ્લસ ax પ્લસ 9 જ્યાં x બિલોંગ્સ ટુ ક્લોઝ 0,2 ax બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે તેમ આપેલ હોય તો એની કિંમત શોધો એટલે તમને ઓલરેડી ક્વેશ્ચનમાં આપણે ખબર આત્યંતિક મૂલ્ય શોધતા તેની કન્ડિશન આપણે શું લેતા f' ઓફ x બરાબર 0 લેતા ને ત્યાંથી આપણે x ની વેલ્યુ શોધતા અને ઓલરેડી x ની વેલ્યુ આપી દીધેલી છે બરાબર છે x બરાબર 1 આગળ તમને શું આપેલ છે મહત્તમ કિંમત ધારણ કરે છે એમ કીધેલું છે બરાબર એનો મતલબ કે આપણે f' ઓફ 1 બરાબર 0 લઈ શકીએ f' ઓફ 1 બરાબર 0 કઈ રીતે કારણ કે f' ઓફ x બરાબર જો આપણે 0 લઈએ તેના પછી આપણને x ની વેલ્યુ મળે બરાબર ને એનો મતલબ કે એ x ની જે વેલ્યુ મળે તે તમારા f' ઓફ x હશે તેનું સમાધાન કરશે સમજ પડે છે આપણે શું કરતા f' ઓફ x બરાબર 0 લઈને x ની વેલ્યુ શોધતા હવે જે બી x ની વેલ્યુ તમને મળશે એ ઓબ્વિયસલી જે તમારા f' ઓફ x નું જે પણ સમીકરણ છે તેનું સમાધાન કરવાનું છે એનો મતલબ કે 0 આવવાનો જ છે એના બરાબર તો ઓલરેડી તમને ક્વેશ્ચનમાં આપી દીધેલું છે તો આપણે સ્ટાર્ટ કરીએ અહીં આપેલ વિધેય fx બરાબર x ની 4 ઘાત ઓછા 62x નો વર્ગ વત્તા ax વત્તા 9 જ્યાં x બિલોંગ્સ ટુ ક્લોઝ 0,2 શું કરીશું x ની સાપેક્ષ વિકલન કરતા મને શું મળશે f' ઓફ x બરાબર 4x નો ઘન ઓછા 62 એટલે કે 124 x સ્ક્વેર છે કે ઓકે પ્લસ a અને પ્લસ 0 બરાબર છે હવે તમને ક્વેશ્ચનમાં શું કીધેલું છે અહીં fa વિધેય fa x બરાબર 1 આગળ શું આપેલ છે મહત્તમ કિંમત ધારણ કરે છે એનો મતલબ શું થાય તો કે f' ઓફ 1 બરાબર 0 થશે કારણ કે x બરાબર 1 જે વેલ્યુ હશે તે તમારા આ સમીકરણનું સમાધાન કરશે કારણ કે આપણે x ની વેલ્યુ કોના પરથી શોધીએ આપણે x ની વેલ્યુ f' ઓફ x બરાબર 0 લઈને આપણે x ની વેલ્યુ શોધતા છે ને એનો મતલબ કે f' ઓફ x બરાબર 0 લઈને જે પણ તમારે x ની વેલ્યુઝ આવે છે બરાબર તે તમારા f' ઓફ x નું જે પણ સમીકરણ છે તેનું સમાધાન કરશે બરાબર તો f' ઓફ 1 બરાબર તમારો 0 થશે f' ઓફ 1 નો આન્સર શું છે તો જ્યાં x દેખાય ત્યાં 1 મૂકી દઈએ એટલે તમને એ મળશે 4 માઇનસ 124 વત્તા a બરાબર 0 એટલે a બરાબર મને મળશે 120 સમજ પડી બધાને ખ્યાલ આવે છે ને આપણે f' ઓફ x બરાબર 0 લઈને આપણે x ની વેલ્યુ શોધતા છે બરાબર ને ઓકે તો એનો મતલબ કે જે x ની વેલ્યુ આવશે તે તમારા ડબલ પહેલું વિકલન f' ઓફ x એટલે બીજું સમીકરણ તેનું સમાધાન કરવાનું છે આના બરાબર 0 લઈને આપણે x ની વેલ્યુ શોધતા છે એટલે x ની વેલ્યુ જે પણ આવશે તે તમારા આ સમીકરણનું સમાધાન કરવાનું જ છે ને સમજ પડે છે તો એ જ કીધેલ છે ને એટલે x બરાબર 1 તે તમારા સેકન્ડ ઇક્વેશન એટલે કે એનું સમાધાન કરશે બરાબર તો એ જ આપણે કર્યું કે f ઓફ 1 એટલે x જગ્યાએ આપણે 1 મૂકી દીધું અને આન્સર તમને મળે છે 120 બરાબર જોઈ લો
ઉદાહરણ નંબર 34, જેમનો સરવાળો 15 હોય તથા જેમનો વર્ગનો સરવાળો ન્યૂનતમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધો. બરાબર. ચલો સૌથી પહેલા આપણે બે ધન સંખ્યાને ધારી લઈએ. આન્સરમાં ધારો કે બે ધન સંખ્યાઓ x અને y છે. બંને સંખ્યાનો સરવાળો શું કીધેલો છે? 15 છે. તો x + y બરાબર 15 તમને આપેલું છે. પરિણામ 1 આપી દઉં. હવે પાછું ધારી લઈએ. ધારો કે તેમનો અથવા ચાલશે બરાબર. આ જ રહીએ તો વધારે સારું પડશે. ધારો કે તેમના વર્ગોનો સરવાળો કેપિટલ S છે. તો therefore કેપિટલ S બરાબર x² + y². That implies s of x બરાબર x² + y ની વેલ્યુ આપણે લખવું હોય તો 15 - x આખાનો વર્ગ લખી શકીએ. પરિણામ 1 પરથી અથવા તો 1 પરથી આમાં થોડું સાદુરૂપ આપી દે એટલે s of x મને ફાઇનલ શું મળશે? તો x² + 15 એટલે કે 225. 15 × 2 = 30 - 30x + x² That implies s of x બરાબર 2x² - 30x + 225. પરિણામ 1. x ની સાપેક્ષ વિકલન કરતા. હવે આ દાખલાથી આપણા કેવા દાખલાઓ સ્ટાર્ટ થશે કે જેમાં આપણે વિધેય આપણે જાતે બનાવવાનું રહેશે. બરાબર. તો શું મળશે તમને? s' of x બરાબર 4x - 30. પરિણામ 2. શું કરીશું? ફરી x ની સાપેક્ષ વિકલન કરતા s' of x મને મળશે 4. પરિણામ 3. હવે કોના માટે? તો કે આત્યંતિક મૂલ્ય માટે s' of x બરાબર 0. s' શું છે તમારું? 4x - 30 બરાબર 0. That implies x બરાબર મને મળશે 30/4 એટલે 15/2 તમને મળશે. કેટલા મળશે? 15/2. ચલો તો x ની વેલ્યુ તો તમને મળી ગઈ. બરાબર. ક્વેશ્ચનમાં તમને શું કીધેલ છે? ન્યૂનતમ હોય. બરાબર ને? સરવાળો ન્યૂનતમ એટલે એક વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે કે જે પણ તમારી વેલ્યુ મળશે તેના આગળ તમને શું મળશે? તો ન્યૂનતમ મળશે. અને તો બી વેરીફાઈ આપણે કરી લેવાનું. 3 માં મૂકી દઈએ તો s' of 15/2 અને ઓલરેડી તમારો જે સેકન્ડ છે ને તે તમારું કોન્સ્ટન્ટ આવેલું છે ને. શું છે? 4 મળશે. > 0 કોની કન્ડિશન છે? therefore x બરાબર 15/2 આગળ કેવું? તો કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. ચાલો હવે આ જે તમને મળી ગયું બરાબર એટલે અહીંયા આપણો આ વેરીફાઈ પણ થઈ ગયું. શું વેરીફાઈ થઈ ગયું? કે જે તમારું x ની જે વેલ્યુ મળી બરાબર તે 15/2 આગળ તમારું શું મળશે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. બસ હવે કેપિટલ એ 1 માં મૂકી દે આ વેલ્યુ એટલે કે x ની વેલ્યુ 15/2 + y = 15. આખામાંથી અડધા જાય તો કેટલા રહે? અડધા રહે. therefore માંગેલ બે ધન સંખ્યાઓ કેટલા છે? 15/2 અને 15/2 છે. સમજ પડી ગઈ? શું કીધું હતું? જેમનો સરવાળો 15 હોય તથા જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય તેવી બે ધન સંખ્યાઓ શું કરે છે? તમારે શોધવાનું છે. બરાબર. એટલે તમારો જે વિધેય તમને કોના પરથી મળશે તે હું તમને અહીંયા સમજાવી દઉં કે જે પણ તમને કન્ડિશન આપેલી ન્યૂનતમ અથવા મહત્તમ એવું શબ્દ યુઝ કરીને આપેલું. બરાબર. તમારા રકમમાં તમારે એ જોવાનું છે કે ન્યૂનતમ અથવા મહત્તમ શબ્દ કોની સાથે વપરાયેલ છે અથવા કોની સાથે એ જોઈન્ટ છે. તો તમારો ન્યૂનતમ શબ્દ કોની સાથે જોઈન્ટ છે? જેમના વર્ગોનો સરવાળો સાથે જોઈન્ટ છે. બરાબર. એટલે તમારો જે વિધેય જે બનશે તે કયો બનશે? તો જે વર્ગોનો સરવાળો આપણે કરીશું તે જે મળશે તે તમારો શું મળશે? તે તમારો વિધેય બનશે. આ તમારી હિન્ટ છે. સાંભળી લેજો. તમને હિન્ટ આપું છું કે તમારે વિધેય જે પણ બનાવવાનું છે આમાં તો આપણે s લીધો એટલે sx થશે. તે રીતે તમારો px હશે અથવા tx હશે અથવા fx વોટેવર જે બી તમારો વિધેય બનશે તેના માટે તમને કોણ તમને ગાઈડ કરશે? તો તમારો શબ્દ તમારે તમારા શબ્દ પર ફોકસ કરવાનું છે. ન્યૂનતમ અથવા મહત્તમ જે ઓલરેડી તમને ક્વેશ્ચનમાં આપેલું જ હશે. ક્યાં તો ન્યૂનતમ હશે ક્યાં તો મહત્તમ હશે. અને એની સાથે જોવાનું તમારે કે કયો શબ્દ જોઈન્ટ છે. તો ન્યૂનતમ સાથે તમારો કયો વર્ડ જોઈન્ટ છે? તો વર્ગોનો સરવાળો.
એટલે જેમના વર્ગોનો સરવાળો, એટલે જે બી તમારી સંખ્યા હશે તેનો વર્ગોનો સરવાળો. બરાબર, આપણે x અને y ધારેલા, તો એનો વર્ગોનો સરવાળો શું થવાનો? તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર થવાનો. તો એ તમારું શું થશે? વિધેય થઈ જશે. તો અને એના વર્ગનો સરવાળો આપણે s લઈ લઈએ, તો s બરાબર તમને x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એટલે s ઓફ x, પછી y ને આપણે x માં કન્વર્ટ કરી નાખીએ એટલે આખું વિધેય તમારે x માં બની જશે. બરાબર છે, એટલે જેમ બને તેમ તમારે આખું વિધેય તમારે x માં કન્વર્ટ કરી નાખો એટલે તમને ફાઇનલ sx તમને મળી જશે. ફરી એકવાર સાંભળી લો, તમને તમારું વિધેય કોણ ગાઈડ કરશે? તો મહત્તમ અને ન્યૂનતમ શબ્દ સાથે જે પણ તમારું જોઈન્ટ હશે. બરાબર, મહત્તમ અથવા ન્યૂનતમ, ધ્યાનથી સાંભળજો, મહત્તમ અથવા ન્યૂનતમ સાથે જે પણ તમારો વર્ડ હશે, જે પણ તમારો સેન્ટેન્સ જોઈન્ટ હશે, તો એ સેન્ટેન્સ પરથી તમને તમારું વિધેય મળી જશે. વર્ગોનો સરવાળો લખેલો છે, તો વર્ગોનો સરવાળો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, તો એ તમારું થશે વિધેય, અને એના બરાબર તમે s ધારી લીધું છે ને, એટલે કોઈ વિધેયનું નામ બી આપવું તો પડશે ને. તમને કંઈ સ્પેસિફાય તો ક્વેશ્ચનમાં નહીં જ કરશે, એટલે તમારે વિધેયનું નામ તમે s આપી દીધું અહીંયા. બરાબર છે, સમજ પડી ગઈ? એટલે એકવાર તમને વિધેય તમારો મળી ગયો પછી તો તમારો આપણો જે દાખલો આપણે જે કરતા છે તે પહેલું, બીજું, ત્રીજું આત્યંતિક મૂલ્ય એની વેલ્યુ 3 માં મૂકી દો, વેરીફાઈ થઈ જશે. અને ફાઇનલી એક તો વેલ્યુ તમને અહીંયા મળી જ ગઈ, x ની વેલ્યુ, ખાલી y ની વેલ્યુ તે તમે ઇક્વેશન 1 માં મૂકશો તમને મળી જશે. સમજ પડી ગઈ? જોઈ લો. 6.5 નો 13મો, જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધો. જે મેં તમને હમણાં જ વાત કરી કે તમે તમારું વિધેય કોણ આપશે? મહત્તમ શબ્દ સાથે જે પણ જોઈન્ટ હશે તે શું છે? તો જેમનો ગુણાકાર મહત્તમ હોય, એટલે કે ગુણાકાર. એટલે બે ધન સંખ્યાઓને આપણે ધારી લઈશું x અને y, અને એનો ગુણાકાર એટલે કે xy, અને ગુણાકારને આપણે એક નામ આપી દઈશું p, તો p બરાબર xy, અને y ની વેલ્યુ શું કાંથી રિપ્લેસ થશે? સરવાળો તમને આપેલું છે x પ્લસ y, ત્યાંથી આપણે y ની વેલ્યુ ઉચકી લેશું. સમજ પડી ગઈ? બરાબર ને? તો આ તમારી હિન્ટ થશે. તમારો મહત્તમ અથવા ન્યૂનતમ શબ્દ ક્વેશ્ચનમાં તમારે જોઈ લેવાનું કે કોની સાથે શું છે, જોઈન્ટ છે, કયા તમારા સેન્ટેન્સ સાથે જોઈન્ટ છે. બરાબર, તો જેમનો ગુણાકાર સાથે જોઈન્ટ છે. અન્ડરસ્ટેન્ડ? ચાલો, તો આન્સરમાં ધારો કે બે ધન સંખ્યાઓ કઈ છે? તો x અને y છે. therefore x plus y બરાબર મને કેટલા આપેલા છે? 24 આપેલા છે. પરિણામ 1. હવે અથવા તો પાછું લઈએ, ધારો કે તેમનો ગુણાકાર p છે, therefore p બરાબર xy. that implies p of x બરાબર x into શું મળશે અહીંયા? 24 minus x. કોના પરથી? તો કે 1 પરથી. that implies p of x મને ફાઇનલી શું મળશે? તો કે 24x ઓછા x સ્ક્વેર. પરિણામ 1. x ની સાપેક્ષ વિકલન કરતા p ડેશ ઓફ x બરાબર 24 ઓછા 2x. પરિણામ 2. ફરી x ની સાપેક્ષ વિકલન કરતા p ડબલ ડેશ ઓફ x બરાબર -2. પરિણામ 3. આત્યંતિક મૂલ્ય માટે કન્ડિશન શું છે? p ડેશ ઓફ x બરાબર 0. p ડેશ શું છે તમારો? 24 ઓછા 2x બરાબર 0, એટલે x બરાબર તમને મળશે 12. આની વેલ્યુ આપણે પેલા મૂકી દે 3 માં, therefore 3 implies p ડબલ ડેશ ઓફ 12 બરાબર કેટલા મળશે? -2, which is less than 0. આ કોની કન્ડિશન છે? મહત્તમ. therefore x બરાબર 12 આગળ કેવું? તો કે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે. એટલે મહત્તમ શબ્દ વેરીફાઈ થઈ ગયું, અને આપણે કેમાં મૂકી દઈએ? x ની વેલ્યુ તો મળી જ ગઈ. બરાબર ને? એટલે હવે આપણે ખાલી y ની વેલ્યુ શોધવાની છે, ને મહત્તમ વાળું પણ વેરીફાઈ થઈ જ ગયું. બરાબર, એટલે પરિણામ 1 ઇમ્પ્લાઇઝ તો 12 વત્તા y બરાબર 24. ધેટ ઇમ્પ્લાઇઝ y બરાબર મને મળશે 12. therefore માંગેલ બે ધન સંખ્યાઓ શું થશે? 12 અને 12 છે. આશા રાખું સમજ પડી ગઈ હશે. બરાબર ને? જોઈ લો. ચાલો, હમણાં જે આપણે છે તે પ્રકારના મારી પાસે 3 સમ છે તમારા માટે હોમવર્કમાં, પણ ચિંતા નહીં કરો. તો હું થોડી હમણાં તમને હિન્ટ આપી દઉં છું, થોડું સમજાવી દઉં છું. શું કીધેલ છે અહીંયા? જેમનો સરવાળો 60 હોય તથા x y ક્યુબ મહત્તમ થાય એવી બે ધન સંખ્યા. એટલે અહીંયા તમને છે ને શબ્દમાં કંઈ જ નથી કીધેલું, અહીંયા તમને ઓલરેડી તમારો વિધેય આપી જ દીધેલો છે, અને ખાલી તમારે શું ધારી લેવાનું? p ધારી લેવાનું. બરાબર ને? ધારો કે p બરાબર
એક્સ વાય ક્યુબ લેતા અથવા છે, બરાબર. પછી y ની વેલ્યુ તમે શું રિપ્લેસ કરશો, તો 60 ઓછા x આખાનો ઘન, 60 ઓછા x આખાનો ઘન. પછી તમે ઘન છોડી નાખશો તો પણ ચાલશે, અથવા ડાયરેક્ટ એનું તમે વિકલન કરી નાખશો તો પણ ચાલશે. કઈ રીતે, તો કે ગુણાકારનો નિયમ એપ્લાય કરીને, બરાબર છે. સમજ પડે છે. એટલે તમારું મેં વિધેય લખી દઉં છું. તમારું વિધેય શું બનશે, તમે સપોઝ p ધરશો તો p ઓફ x બરાબર મને મળશે x ઇન્ટુ બ્રેકેટ 60 માઇનસ x આખાનો ઘન તમને મળશે, બરાબર છે. 60 માઇનસ x આખાનો ઘન તમને મળશે. અથવા જો આ તમારું થોડું તમે વિચારશો તો થોડું લાંબુ થશે, બરાબર ને, કારણ કે ઘન છે. તો તમે p ઓફ y માં પણ તમે તમારું વિધેય બનાવી શકો. તો p ઓફ y બરાબર તમને શું મળશે, તો તમારું વિધેય y માં કન્વર્ટ કરી લખો. એટલે x ના સ્થાન પર આપણે શું લખી દઈએ, 60 માઇનસ x, 60 માઇનસ y આપણે લખી શકીએ, ને y રેઝ ટુ 3, બરાબર છે. ઓકે, આવું કરશો એટલે તમને અહીંયા x ની વેલ્યુ મળશે 15 અને y બરાબર મળશે તમને 45, બરાબર છે. તે જ પ્રમાણે અહીંયા વાત કરી લે, સરવાળો 35 આપેલા છે અને વિધેય તમારું મહત્તમ આ આપેલું છે, એને આપણે ગુણાકાર એટલે પી, સપોઝ પી ધારી લે તો p ઓફ x માં જો આપણે લખવું હોય તો શું લખી શકીએ, x સ્ક્વેર, અને એ મળશે તમારા 35 ઓછા x આખાની 5 ઘાત, અથવા p ઓફ y બરાબર શું મળશે તમને, y રેઝ ટુ 5 અને કેટલા છે 35 માઇનસ y હોલ સ્ક્વેર, બરાબર ને. કારણ કે અહીંયા તમારી ઘાત 5 છે, અહીંયા તમારી 2 ઘાત છે. જે પણ તમારે કરવું હોય તમે કરી શકો. અને આનો પર આન્સર મારી પાસે રેડી છે જ, બરાબર છે. તે હું તમને કહું છું. તમને જે આન્સર મળે છે તે y બરાબર તમને મળશે 25 અને x બરાબર તમને મળશે 10. y બરાબર 25 અને x બરાબર 10. એટલે x બરાબર તમને મળશે 10 અને y બરાબર મળશે તમને 25. એ જ પ્રમાણેની વાત કરી લઈએ તો સરવાળો 16 આપેલો છે અને ઘનનો સરવાળો કીધેલો છે, બરાબર. એટલે સરવાળો એટલે આપણે s સમ, બરાબર ને, s ધારી લઈએ તો s બરાબર તમારું વિધેય શું બનશે, જો x ની વિધેય વાત કરીએ તો તમને મળશે, પહેલા તો આપણે s બરાબર x ક્યુબ પ્લસ y ક્યુબ છે, તમારું ઘનનો સરવાળો કીધેલો છે. પછી આપણે s ઓફ x લખવા જઈએ તો x ક્યુબ પ્લસ કેટલા છે અહીંયા 16 ઓછા x આખાનો ઘન, અથવા y માં લખીએ તો s ઓફ y, તેમાં શું થશે તમારું વિધેય, તો કે x ક્યુબ ની જગ્યાએ એટલે કે 16 માઇનસ y હોલ ક્યુબ પ્લસ x ક્યુબ. એટલે તમે ફાઇનલી x બરાબર મળશે 8 અને y બરાબર મળશે 8. સમજ પડી. એટલે તમે ક્યાં તો x માં ક્યાં તો y માં તમે કોઈ બી વિધેય તમે અહીંયા લઈ શકો, બરાબર છે. વચ્ચે ઓર આપણે આનાથી લખી દઈએ એટલે તમને થોડું હાઈલાઈટ થાય. આ ત્રણ તમારે હોમવર્કમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે. શાંતિથી કરજો, ઉતાવળ નહીં કરતા, કારણ કે તમારે દ્વિતીય વિકલિત સુધી જવાનું છે એટલે. ઓકે, તો આ ત્રણ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું છે. તમારા માટે ક્વેશ્ચન તમે એકવાર જોઈ લો. ચાલો, તો આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ, બરાબર છે ને. તમને ઘણા બધા સમ્સ હોમવર્કમાં આપેલા છે. ઓકે, પેલા 4 ને આ 3 એટલે 7-8 જેવા સમ તમને આજે હોમવર્કમાં તમને મેં કમ્પ્લીટ કરવા આપેલા છે. અને એના પર આધારિત ઘણા બધા સમ્સ તમને સમજાય પણ દીધા છે. કઈ રીતે કરવાનું છે અને કઈ રીતે ફોલોઅપ કરવાનું છે તે તમારા પર ડિપેન્ડ છે, બરાબર ને. બધું સમજાય તો દીધું જ છે તમને. પેલા વૈશ્વિક મહત્તમ વાળી જે ફોર્મ્યુલા છે, વૈશ્વિક મહત્તમ બરાબર મેક્સિમમ ઓફ આપણે જે લખતા તે, અને પેલામાં વૈશ્વિક ન્યૂનતમ એટલે કે મિનિમમ ઓફ આપણે જે પેલી ફોર્મ્યુલા લખતા છે તેની જગ્યાએ આજે આપણે મહત્તમ અને ન્યૂનતમમાં લખેલું છે કે મહત્તમ બરાબર મિનિમમ મેક્સિમમ ઓફ જેટલી પણ વેલ્યુ હોય તેટલી, અને ન્યૂનતમ માટે ન્યૂનતમ બરાબર મિનિમમ ઓફ જેટલી વેલ્યુ છે તેટલી, બસ એટલું. ખાલી શબ્દનો તમારે ફરક આપણે ચેન્જ કરેલ છે, બાકી તો બધું પ્રોસેસ એઝ ઇટ ઇઝ. હવે એ સમ્સ આપણા કમ્પ્લીટ થયા, ત્યારબાદ આપણે એક એની વેલ્યુ એક શોધેલી હતી, બરાબર ને. તેમાં તો કંઈ મળે જ નહીં કે તમને ઓલરેડી એક્સ ની વેલ્યુ આપેલી જ છે, બરાબર ને. એક્સ ની વેલ્યુ તમને 1 આપેલી હતી અને તમને ખબર છે કે આપણે એક્સ ની વેલ્યુ કોને કઈ રીતે શોધીએ, તો આપણું જે પહેલું વિકલિત એટલે કે પહેલું રિઝલ્ટ છે તેના બરાબર 0 લઈને આપણે એક્સ ની વેલ્યુ શોધતા છે. એનો મતલબ કે જે બી એક્સ ની વેલ્યુ મળશે તે તમારા જે પહેલું વિકલન એટલે કે f ડેશ ઓફ x આપશે, બરાબર, રિઝલ્ટ નંબર 2, તેનું સમાધાન કરવાનું જ છે, બરાબર. તો આપણે શું લઈ લીધું, તો જે x ની વેલ્યુ 1 હતી તેને આપણે પરિણામ 2 માં મૂકી દીધું ને એના બરાબર 0 લઈ લીધું. તો ત્યાંથી તમને મળી ગઈ એની વેલ્યુ. એ એક સમજો.
ત્યારબાદ આપણે એક નફાવાળો એક સમજો, જે ઓલરેડી આપણે આ કરેલું છે. તે ખાલી ફરક એટલો છે કે તમારે ખાલી fx સુધી વિધેય હતું તેની જગ્યાએ px માં વિધેય હતું. બરાબર, p એટલે કે પ્રોફિટ, નફો. અને ત્યારબાદ આપણા થોડા ટાઈપ ચેન્જ થયા. ટાઈપ ચેન્જ એટલે કે રકમવાળા સમ આવી હવે આપણા સ્ટાર્ટ થઈ ગયા. એમાં કેવું છે કે આપણે જાતે વિધેય બનાવવાનું છે, અને વિધેય બનાવવા માટે મેં તમને કીધેલું જ છે કે તમારે કોના પર ફોકસ કરવાનું છે, મહત્તમ અથવા ન્યૂનતમ શબ્દ પર ફોકસ કરવાનું છે. એ જેની સાથે પણ જોડાયેલું હશે ને, મહત્તમ શબ્દ અથવા ન્યૂનતમ શબ્દ જે પણ સેન્ટેન્સ સાથે, જે પણ વાક્ય સાથે જોડાયેલો છે ને, તો એ વાક્ય પરથી તમને તમારું વિધેય મળી જશે, બની જશે. બરાબર ને, એકવાર તમારું વિધેય તમારું ફાઇનલ થઈ ગયું પછી તો આપણે કરતા છે તે જ પહેલું વિકલન, બીજું, ત્રીજું વિકલન, x ની વેલ્યુ શોધતા છે, એને પરિણામ 3 માં મૂકતા છે, સ્થાનીય મહત્તમ ન્યૂનતમ વેરીફાઈ કરતા છે, કારણ કે ઓલરેડી તમને ક્વેશ્ચનમાં આપેલું જ હશે કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મળે તે ક્વેશ્ચનમાં તમને કીધેલું જ હશે. વેરીફાઈ કરી લીધું અને પછી સપોઝ વેલ્યુ શોધવા કીધેલું હોય તેને જે પ્રમાણે પરિણામ 1 માં મૂકી દીધું અને બીજી વેલ્યુ આપણે શોધી નાખી. તો આ 3 સમ તમારે કમ્પ્લીટ કરવાનું છે. શાંતિથી કરજો, ઉતાવળ નહીં કરતા. બરાબર, તો આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. ઓકે, હવે 23 સમ જે બાકી છે 4 લેક્ચરમાં આપણે ફિનિશ કરી દઈશું એને. ઓકે, થેન્ક યુ.